તો જો આ છે મારા મોટા પપ્પાના દીકરા જે અત્યારે ભાવનગરથી આવ્યા છે. કેમ આવી તો આગળ કહીશ. ક્યાં પપ્પા દમણું દળાઈ આવ્યા? દમણું દળાઈ આગલા ભાઈને નવા ગામ જવા છે લઈ આવ્યો. નારિયેળ તો ફોડવા છો. તો જો આ છે મારા મોટા પપ્પાના દીકરા જે અત્યારે ભાવનગરથી આવ્યા છે. કેમ આવી તો આગળ કહીશ. ક્યાં પપ્પા દમણું દળાઈ આવ્યા? દમણું દળાઈ આગલા ભાઈને નવા ગામ જવા છે લઈ આવ્યો. કેમ આ નવા ગામ મિની બસમાં નીકળ્યા હતા તમે? બસ ચૂકાઈ ગઈ મેવાસા વાળી. એવું હતું? કેટલા વાગે નીકળ્યા હતા? 8:30 જ નીકળ્યો હતો પણ હું પ્લેટફોર્મ ઉપર બીજી બસ ઊભી હતી એ આગળની બસમાં ઊભી તો ચૂકાઈ ગઈ બસ. અને જો ગાઈસ આ ધૂળેટીમાં જેને તમે જોયા હતા ને ઈ છે મોઢું ઓળખાય તો ઓળખો. અત્યારે જો ધૂળેટીના દિવસે કેવા લાગતા હતા. ત્યારે તો હું છે હા તે મારો ભાઈ આવ્યો છે જે મોટો ભાઈ છે. અને અત્યારે કેમ આવ્યા હમણાં હું બતાવું તમને. તો અત્યારે જો એની માટે મેં ચા મૂકી દીધી છે મસ્ત ગરમા ગરમ. અને આપણે ગુજરાતીઓ કાઠિયાવાડીમાં એવું હોય કે કોઈ બી ઘરે આવે એટલે ચા તો પહેલાં જ હોય. ચા બનાવવા મૂકી દીધી. અને અહીંયા મારો વિલોગ શરૂ છે. તમે લોકોએ ન જોયો હોય તો ફટાફટ જોઈ લેજો. ચા પીવા આવી જાઓ બધા. તમે ઓલા પણ ચા દેવા જાવ છો? તો જો અમારા ઘરે કામ શરૂ છે તો ત્યાં કરી આવી ગયા તો મમ્મી અત્યારે ન્યાય ચા દેતા આવે. વાત જાણે એમ હતી કે અત્યારે અમારે અહીંયા ઘરનું કામ હાલે છે જેના લીધે અત્યારે બુલેટ મૂકવાની ક્યાંય જગ્યા નથી. અને કહેવાય ને કે રાત ગયા છે અમદાવાદ તો એ બુલેટ નથી લઈ ગયા. એમને ત્યાં ઓફિસનું કામ જે છે એની આટલા નજીકમાં છે જેથી એને બુલેટ નથી આંકવાનું. તો અત્યારે મારા ભાઈને બોલાવ્યા હતા જે ભાવનગરે છે અત્યારે અહીંથી બુલેટ લઈને જશે અને મારા નણંદના ઘરે મૂકી દેશે. કારણ કે એમને ત્યાં મોટું ઘર છે અને જગ્યા બહુ વધારે છે. અત્યારે મારે ઘર કામ હાલે છે એની લીધે ક્યાંય મુકાતું નથી. અને અહીંથી અહીંયા કરવું પડે ને પપ્પાના હાથમાં રહે નહીં કારણ કે બુલેટનું તો બહુ વજન હોય. તો અત્યારે એ હવે લઈને જશે ઘરે. આવજો તારે. હા ધ્યાન રાખજો અમારે બુલેટનું. તો જો અહીંયા રેતીની કપસીની આજુબાજુને ઘરે જો સામાન કેટલો પડ્યો છે કે મૂકવાની જગ્યા જ નથી. તમારી બુલેટ હવે જાય છે ભાવનગર. પપ્પાએ જાય છે થોડું કામ છે તે. હા આવજો અભિકભાઈ આવજો. એ ના 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 નો હામ નો દેવાય છે એમ. બાય બાય બુલેટ. તો જો સવાર પડી ગઈ કામ બામ પતાવી દીધું છે મસ્ત. અને અત્યારે કેવું નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને કાલ વિલોગ નહોતો આવ્યો 2 દિવસનો તો એની માટે સોરી. અને અત્યારે જો હવે રસોઈ ટાઈમ થઈ ગયો આમ તો 10 જ વાગ્યા છે 10 સાડા 10 થયા છે. તમારે કહેવાય ને ગામડે આપણે હોય ને એટલે રસોઈ વહેલા બની જાય 10 સાડા 10માં. અને એમાં એવું છે કે ઘરકામ શરૂ બધાને ખબર છે તો ત્યાં બે કડિયાની અત્યારે કામ જે કરે છે એમની માટે તો થોડુંક બનાવવાનું છે. તો ત્યાં જો મમ્મી રીંગણા બટેકાનું શાક વઘારે છે કારણ કે મમ્મી બહુ મસ્ત બનાવે. તમારે ખાવું હોય તો વહી આવજો. રીંગણા બટેટાનું શાક છે ટમેટું છે પછી એવું લાગશે તો થોડા ગોટવા પડ્યા છે નાખશું. તો કહેવાય ને કે હા રીંગણા અમને કહેવાય ને રોજ દાળ ભાત ને કંઈક નું કંઈક સારું કરતા હતા. બ્રેડ પકોડા ને દાળ ભાત ને બપોરે એટલે દાળ ભાત જ હતા. તો આજે કાંઈ નથી કરવાનું એટલે આજ ખાલી બધો રીંગણા બટેકાનું શાક ને રોટલી સાદું ને સિમ્પલ જમવાનું. તો કરી લીધો કે નહીં? નાસ્તો કરી લીધો પણ થોડાક કામ હતું એ કામ કરી આવ્યા. પાણી પાઈ આવ્યા. પાણી પાઈ દીધું? પાણી પાઈ દીધું. દિવાલ ઉપર બધા પાણી છાંટ્યું. હા પછી ઓલાને સાપાણી પાયા બાવા ખવડાવ્યા. બેઠો છું. એવું છે એમ ને. તો ગાઈસ કાલે કહેવાય ને ઇન્સ્ટાગ્રામમાં મેં એને પપ્પાએ એક વિડીયો બનાવ્યો હતો જે આઈડી મેં આપેલી છે તમે એકવાર જોઈ આવજો બહુ મજા આવશે. પપ્પાએ સારું કોમેડી કર્યું છે. અને મારા દેવાજી જો કામ શરૂ છે એટલે એનું કામ કરે છે એમને બહુ ડિસ્ટર્બ ન કરાય. અને આજ તો આંખમાં એટલી ઊંઘ ભરી છે ને એમ થાય છે કે હુઈ જાય એવું થાય છે આજ તો. એટલે જો આજ ફટાફટ રસોઈ બનાવી ખાઈ પીને નવરા થઈ જાય. એન્ડ કહેવાય ને કે આમ તો નોર્મલી આખો દિવસ આમ કહેવાય કે આરામ હોય પણ એમ નથી હોતો. તો બધા એમ કે ખાલી વિડીયો બનાવે પણ વિડીયો કેમ બને છે એ તો અમને જ ખબર હોય. તો કહેવાય ને થોડોક સપોર્ટ કરતો રહેવો. જો પૂછો આ તો અહીંયા મમ્મીને એને ઉતારતો મમ્મી એમ ક્યાં તો બહુ અઘરું છે. તો ગાઈસ પ્લીઝ સપોર્ટ કરતા જાઓ અને મને ખાસ કરીને કમેન્ટ કરો કે તમને કેવું લાગે છે મારા વિડીયો કેવા લાગે છે. તમે કંઈ પણ મને પૂછી શકો છો કંઈ પણ કમેન્ટ કરો તો મને ખબર પડશે.
પૂછા વગરના રોટલા કર્યા હોય તો જ ખાવ એમ પૂછીને પૂછીને કર્યા હોય તો નહીં ખાવાના હમ? પૂછીને એમ બનાવ્યો હોય કે રોટલા બનાવવા છે તો નહીં ખાવાના એમ તો એવું ના કરો રોટલી ખાવ એમ કેમ રોટલો તો પોચો હોય તો મજા આવે એટલે હદિયા નહીં ને એટલે ન થતો કેમ શું થાય બારી ન જાય પછી. જાડા ન જાય. વાહ એ ક્યારે તેજી કેમ સાંજે શાક બપોર શાક હતું બટેટા જેવું હોય તો પાછું ખાઈ આજ મમ્મીએ બનાવ્યું તો છે પણ હવે તેમને કેવો ટેસ્ટ આવી કેમ ખબર પડે એમ જ હોય એમ જોઈ જાવ કુકર કરો ચકાસ તો લાગે છે એવું લાગે છે ને તો બે જાઓ તમે બે જાઓ. આપી છે બીન ને સંદર્ભ છેલ્લા પાછું પછી પેલા તો ગોઠવીને પછી ખાવું છે કેવું છે આજ પપ્પાને બહુ ભૂખ લાગી ગઈ દર વખતે આપણે પહેલા બેસી જાય પપ્પા બેસી જાય પહેલા. મને ભૂખ લાગી ગઈ છે. તો બે જાઓ તો બે જાઓ રોટલો કરીને આવું છું. તો જો મમ્મી વાસણ ધોવા બેઠા છે અને આ દેરાસરથી પપ્પા આવા વાસણ લાવ્યા છે અને કેવા વાસણ કહેવાય મમ્મી કોકર કરે તો છે ને મમ્મીને પૂછ્યું મેં કે કેના વાસણ કહેતા મમ્મી કે કુકરના વાસણ તો પપ્પા ઉભા દાંત કાઢે છે કુકરના વાસણ તમે લોકો જોયા છે કે નહીં આ કુકરના વાસણ કમેન્ટ કરજો જો હાથમાં છે અને પિતાંબરીથી ધોવા પડે પિતાંબરીથી ચોખ્ખા પિત્તળનું છે. આ પિત્તળ છે ભૂંગળી કાંગળી પિત્તળ ને તાંબુ બી ભેગું કેમ એવી રીતનું હોય ને કે ભાઈ એવી રીતના એવું સામે એવી ભૂંગળી હોય ને એમાં ભગવાનને નવડાવી ને ત્યારે ભગવાનને અડે નહીં અચ્છા ખંડિત ન થાય ભૂંગળી કે પાણી રેડી દીધું છે કેવું હોય એટલે આપણે કામ ડાયરેક્ટ કોલસો પેલો કરી તો થાળ બાર વાગે ખંડિત થઈ જાય હા થઈ જાય એટલે ભૂંગળી થી બધું કરી તો આ છે ને કોલસો ભગવાનને આમ નવડાવવું Yeah. તો પપ્પા એમ કહે કે આ ભૂંગળીથી આપણે એવી રીતના આમ નવડાવીએ ને ભગવાન એટલે ખંડિત ન થાય નકર આમ કરશો વર્ષો અડી જાય એ ખંડિત થઈ જાય એમ કહેવાય ને આવા વાસણ કરી દેવા પડે જો કેવું હતું એકદમ ચોખ્ખું કરી દીધા લાઈટ લાગી ગયા છીએ અને કહેવાય ને કે મને તો કહેવાય ને રોંઢો કરવાની ટેવ છે એટલે હું તો જો બેસી ગઈ છે રોંઢો એટલે કે અત્યારે ખાવાની ટેવ છે જાગીને રીંગણા બટેકાનું શાક કર્યું તો એ ભાખરી ચોળી લીધી ને એમાં હું નાખી દઈશ ચાઈશ તમે લોકો કરો છો કે નહીં કહેજો બેઠું કરવા બેસી ગયા છે બાર આવ્યા જો ત્યારે દરવાજો ખોલી નાખ્યા હાના 5 વાગે એટલે પવન આવ્યા કદાચ ટાટો કામ મેં તો અત્યારે કહેવાય કે અમે ઇન્સ્ટાગ્રામમાં ફની વિડીયો બનાવીએ ને તો પપ્પા એની તૈયારી કરે છે પપ્પાની મજા આવે છે મારે વિડીયો બનાવવાની એટલે કે વાંધો ન આવે એ તેમાં મદદ કરે છે તો અમારે તો પછી હવે તો વિડીયો ઉતારવાનો આવ્યા છે એ વાત એ સાચી તો ગાઈસ અત્યારે ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવા પાછળની મહેનત જોવો તમે અમારે એક વિડીયો બનાવવાનો છે જેની આઠું શ્રીફળ જરૂર છે અને અત્યારે જો બાળકો છૂટ્યા છે સ્કૂલેથી બહાર બતાવીશ હા થઈ જાય આંધી આમાં પપ્પા ઓલું કરો ને થઈ જાય જ્યાં ફાડા થાય છે ક્યાંય તો કોક નીકળતો હોય ઊભું બોલ જરાય આડું વાળું. અને બીજું લાવવું પડશે નહીં તો બીજું લઈ આવશું બીજું તો હું હું કરું તાર મહેનત કરવી છે પછી હું આપણે એ વાત છે શેષમાં પાણી પાણી જ નથી લાગતું હા નીકળે પાણી તે ઓછું કાંઈ ઓલું કર્યું છે એટલે મમ્મી ઘડીક મહેનત કરાવે જો લાંબ આઘું રાખજો તમારા પેન્ટથી નારિયેળ તો ફોડવા દો. હું કહું, આવું કર્યું. अभी मजा आएगा ना भिड़ो पैसा ही पैसा होगा અત્યારે આવી ગયા છે અમે અમારા ઘરે જોવા માટે કે અત્યારે કેટલું કામ થયું છે અને અત્યારે જો બધો સામાન ને બધું આમનામ છે આ પ્લેટો ને એવું લાકડા ને એવું બધું જો કેટલો સામાન છે અને હું તમને બતાવી દઉં કામ ક્યાં પહોંચ્યું છે તો જો અહીંયા સુધી એક મસ્ત પીલો બની ગયો છે અને ત્યાર ઉપર હવે ધાબુ ને એવું ધીરે ધીરે ભીડા છે પ્લેટ ને એવું મુકાતું જશે અને આજ બપોરે મમ્મી પપ્પાએ બહુ મહેનત કરીને જો આ બધું પૂરી દીધું છે અહીંયા સુધીનું લેવલ આવી ગયું છે મારે અને પાણી આજ 2 વાર છાંટ્યું છે અત્યારે પૂછવાનું છે હવે છાંટશે કે નહીં અત્યારે ખબર નહીં તો ગાઈસ જમી કાઢવીને હવે ફ્રી થઈ ગયા છે અને છેલ્લું કામ છે મારું ફેવરિટ હુવાનું અને જો અત્યારે મમ્મી ખાટલાને એવું પાથરે છે મારા મમ્મી મારા દેવરજી અને મારા સસુરજી બધાને ખાટલે ઊંઘ આવે ખાટલા સિવાય કોઈને ન હાલે ત્રણેયના 1 2 ને 3 ખાટલા છે હા
અને કહેવાય ને હું હોઈ જાઉં છું ગાડું નાખીને મને ખાટલે મજા ન થાય હું કોઈ દી હુરતી નથી એટલે હા થાકી બાકી ગયા છીએ હવે ખાટલા બાટલા પથરાઈ રહ્યા છે સુઈ જઈએ આપણે તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો થોડું ઘણું શૂટ નથી કારણ કે કામ ને એવું હાલે છે એટલે નથી થતું તો ન હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફની વ્લોગ આવે છે જે જોવા મતલબ સોરી ફની વિડીયો આવે છે જે જોવાનું ન ભૂલતા બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ